જય માતાજી મિત્રો, આજે રાજકોટનું સુંદર ઉમિયા માતાનું મંદિર અને અમે અને અમારી ફૂલ ફેમિલી જઈ રહ્યા છીએ ઉમિયા માતાના મંદિરના દર્શનમાં. તમે લોકો જોઈ શકો છો કે અમારી ગાડી જે છે એ મંદિરના પરિસરમાં એન્ટર થઈ ચૂકી છે અને દૂરથી જ તમને લોકોને મંદિરનો જે ગેટ છે એ દેખાઈ રહ્યો હશે. હવે અમે જઈ રહ્યા છીએ ગાડીને પાર્ક કરવા મિત્રો. ગાડી પાર્ક કરીને પછી જુઓ, તમે આ જોઈ શકો છો મંદિરની પાસેથી વહેતી નદીનું જે દૃશ્ય છે એકદમ નયનરમ્ય છે. તમને જોઈને મજા આવી રહી હશે. અમને પણ આટલી જ મજા આવી હતી મિત્રો. ત્યાંથી પછી અમે આગળ વધ્યા મંદિર તરફ. તમને બતાવું છું આગળનું સીન મંદિરનું. મંદિર પણ એટલું જ સુંદર નયનરમ્ય હતું. મંદિરમાંથી નીકળવાની ઈચ્છા જ ના થાય એ પ્રકારનું સુંદર શાંત દૃશ્ય મંદિરનું હતું મિત્રો. આ જે વહેતું ખડખડ પાણી છે એ જોયા પછી હવે જુઓ, હું અને મારી આખી ફેમિલી અમે મંદિરના ગેટ તરફ આગળ વધી રહ્યા છીએ. આજે તમે બ્લેક ટી શર્ટમાં જોઈ રહ્યા છો એ છે મારા મોક્કાભાઈ. બાજુમાં છે મારા ભાભી હેતલભાભી હાઈ કરી દો તો. હા, આ હતા મારા ભાભી, આ છે ભાઈ. અમે બધા જઈ રહ્યા છે મંદિરની અંદર. સાથે સાથે મારા બે ભત્રીજાઓ પણ છે. મંદિરનું દ્રશ્ય તમે જોઈ શકો છો, એકદમ સુંદર મજાનું છે. એવું પ્રકારનું મંદિર છે. આગળ હું તમને મંદિરનું દ્રશ્ય ઓર દેખાડીશ. આ તમે જોઈ રહ્યા છો એ મારા મિસ્ટર છે, બે હાથ પાછળ બાંધીને ચાલી રહ્યા છે. જુઓ જુઓ જુઓ, આ છે હાથી, ઘાસનો હાથી, મારો મિત્ર, મારું ફેવરેટ એનિમલ હાથી, જેને જોઈને થઈ ગઈ હતી હું રાજી. આ છે મારો ભત્રીજો શ્રવણ. મારા મિસ્ટર આગળ ચાલી રહ્યા છે, બે હાથ પાછળ બાંધીને. એમને હંમેશાથી આદત છે અમારી જોડે નહીં ચાલવાનું, આગળ ચાલવાનું. જ્યારે પહેલાં પહોંચીને એમને કોઈ ઇનામ મળવાનું હોય, ખબર નહીં, કદાચ મળવાનું પણ હોય. મારો ભત્રીજો શ્રવણ છે એ એના ફૂવાનો સાથ આપી રહ્યો છે અને હું જે છે એ મંદિરનો નજારો એન્જોય કરતી તમને મંદિર બતાવી રહી છું. આ તમે જોઈ શકો છો મારા ભાઈ ભાભી જે છે એ પણ પોતાનો વિડીયો બનાવી રહ્યા છે. વિડીયોની સાથે સાથે દેખો, મારા ભાઈ જે છે મારી ભાભીને છેડી રહ્યા છે કે તમને ગાડીમાં બેસીને શું થયું, ફેર ચડ્યા. કેમકે મારી ભાભીને એસી ગાડીમાં ફાવતું નથી, એટલે મારા ભાઈ જે છે મારી ભાભીના લમણા લઈ રહ્યા છે. આગળ વધીએ તો જુઓ, મંદિર પાસે અમે એકદમ નજીક આવી ગયા છે. હવે અમે અમારો શૂઝ ઉતારી દઈશું. એ મંદિરના સિક્યુરિટી ગાર્ડ કાકા હતા. આ જુઓ, બીજી વખત હાથી મેરા સાથી, મેરા છોટા સા હાથી, મેરા ફેવરેટ એનિમલ. હવે આપણે જઈશું મંદિરની અંદર મિત્રો. આ મારો શ્રવણ છે. મંદિરના સ્ટેપ્સ ચડવાના શરૂ થઈ ગયા છે મિત્રો. ધીમે ધીમે અમે મંદિરની અંદર એન્ટર કરી રહ્યા છે અને મંદિર ખૂબ જ સુંદર છે મિત્રો. આ મારા ભાઈ ભાભી.